ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી। ડભોઈ ભાજપ સંગઠન દ્વારા કોમર્સ કોલેજ ખાતે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત કાર્યશાળા યોજવામાં આવી, જેમાં ડભોઈ નગર અને તાલુકાના તમામ વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પ્રસંગે સંબોધન કરી પક્ષની કામગીરી અંગે કાર્યકરોને માહિતગાર કર્યા। તો કાર્યશાળામાં સદસ્યતા અભિયાન અંગે ઓનલાઈન અને પેપર સભ્ય કેવી રીતે બનાવવા તે માટે વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું હતું। તો આ પ્રસંગે તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, મહામંત્રી હિતેશ પટેલ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી અમિત સોલંકી, મહામંત્રી વંદન પંડ્યા, શશિકાંતભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં કેવી રીતે સદસ્ય બનવાનું, એ ઓનલાઈન હોય કે ફોર્મ ભરીને, એ સમજ આપવા માટે આજે ડભોઈ ખાતે ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો, આ તમામની એક બેઠક કાર્યશાળાના રૂપે અહીંયા આગળ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબે વિગતવાર સદસ્યતા અભિયાનની સમજ આપી છે। સાથે જ આ સદસ્યતા અભિયાન ફક્ત પાર્ટીને મજબૂત કરવા નહીં, પણ પાર્ટીને મજબૂત કરવા સાથે દેશને પણ સશક્ત બનાવવા માટેનું અભિયાન છે। ત્યારે એમાં તમામને કેવી રીતે જોડવા એ બાબતની ચર્ચા કરવામાં આવી છે। એક બૂથ દીઠ ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્યો અને 3 સક્રિય સભ્યો બને, કારણ કે 100 પ્રાથમિક સભ્ય 1 સક્રિય સભ્ય બને છે, એટલે દરેક બૂથથી 300 સક્રિય સભ્યો બનાવવાનો ટાર્ગેટ અહીંયા આગળ આગેવાનોને અને કાર્યકરોને આપવામાં આવ્યો છે। અને મને આશા છે કે આ વખતે ડભોઈ વિધાનસભા જિલ્લામાં સૌથી વધુ સભ્યો બનાવશે અને પહેલા નંબર